જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે તમે બેંક એકાઉન્ટ અમને ભાડે આપો, અમે તમને 5 થી 7,000 જેટલા રૂપિયા આપીશું, તો સાવધાન રહેજો. આ એક સાયબર ફ્રોડનો શિકાર તમે થઈ શકો છો. પહેલાં ચાની કિટલી સુધી પણ આખો સાયબર ફ્રોડ પહોંચી ચૂક્યું છે. ચાઇનાથી આખું નેટવર્ક ચાલી રહ્યું છે અને ચાઇનાના લોકો જે ભારતને બદનામ કરવા માટે ભારતીય નાગરિકોનો ઉપયોગ કરી અને લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. એક આરોપીઓ ઝડપાયા છે, 3 જેટલા આરોપીઓ ઝડપાયા છે અને આરોપીઓ ફરિયાદીને ફોન કરી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી હોવાની ખોટી ઓળખ આપતા હતા અને ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવતા હતા અને જે પૈસા પડાવવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થતો હતો તે આવા જ લોકો કે જે લોકો ગરીબ લોકો હતા, કે જે લોકોના 5 થી 7,000 રૂપિયાનું એકાઉન્ટ એ લોકોએ ભાડેથી આપ્યું હતું અને આખો સ્કેમ ઝડપાયો છે. એટલા માટે સાવધાન રહેજો કે જો તમને કોઈ પણ વ્યક્તિ એવું કહે કે તમે અમને બેંક એકાઉન્ટ ભાડે આપો, અમે તમને દર મહિને થોડીક રકમ આપીશું, તો તમે આ લોકોની લાલચમાં ન આવતા ફસાઈ શકો છો. તમારે પણ પોલીસના ધક્કા ખાવા પડી શકે છે.